સુરત એસઓજીએ પોલીસ પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરનારને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી નશાકારક સિરપ દવાઓ સહિત 7,679 રૂપિયાનો મુદ્દામાલ કરાયો જપ્ત। આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ। અમદાવાદમાં સગીર અપહરણ કેસમાં થઈ શકે મોટા ખુલાસા। પોલીસે 3 લોકોની કરી ધરપકડ। પાડોશી દંપતીએ સગીરાને લલચાવી ફોસલાવી રાજસ્થાનના યુવક સાથે લગ્ન કરાવી દીધા હોવાનું આવ્યું સામે। 4 ફરાર લોકોને લઈને હાથ ધરાઈ તપાસ। સુરતમાં લગ્નનો વાયદો કરી જીમ ટ્રેનરે યુવતીને તરછોડી। ભોગ બનેલી યુવતીની ફરિયાદના અલથાણ પોલીસે જીમ ટ્રેનરની કરી ધરપકડ। લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાના આરોપ। સુરતના ઉમરા વિસ્તારમાં યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવવા મામલે 2 આરોપીઓની ધરપકડ। 19 મેના રોજ બનેલી ઘટનાનો ભેદ ઉકેલી એલસીબી ઝોન 4 કરી કાર્યવાહી। અપહરણ કરી દાગીના અને મોબાઈલ અને રોકડની લૂંટ આચરી આરોપીઓ થયા હતા ફરાર।